તો મહીસાગર જિલ્લાના સંતરામપુરની બેંક ઓફ બરોડામાં 3.55 કરોડના લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે। બેંકમાં ખોટી ઓળખ અને ખોટા દસ્તાવેજો રજૂ કરી 35 જેટલા ઈસમો દ્વારા લોન કૌભાંડ આચરવામાં આવ્યું હતું। પોલીસ તપાસ દરમિયાન લોન કૌભાંડમાં બેંક મેનેજર ભૂપેશ પુરોહિતની સંડોવણી સામે આવી હતી, જેને લઈને પોલીસે બેંક મેનેજરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ખોટી આઈડેન્ટિટી ઊભી કરીને ખોટા દાખલા, આવકની સ્લીપો તેમજ ફોર્મ 16 વગેરે ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને 3,55,00,000 જેટલી પર્સનલ લોન લીધી હતી। આ બાબતની ફરિયાદ સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પોલીસને બેંક ઓફ બરોડાના મેનેજર ભૂપેશ પુરોહિતની સંડોવણી પણ સામે આવી હતી। ભૂપેશ પુરોહિતે મયુર પંચાલ નામના એજન્ટ મારફતે આ તમામ આરોપી પાસેથી 12% કમિશન લેકે 18 લાખ જેટલી રકમ એમણે લીધી હતી। આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આરોપીઓના જે એકાઉન્ટ છે એને સીઝ કરીને આગળની કાર્યવાહી ચાલુ છે। આશરે 3.55 કરોડનું આ બેંક કૌભાંડની અંદર સંતરામપુર પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી અને પોલીસ તપાસની અંદર તે સમયના તત્કાલીન બેંક મેનેજર ભૂપેશ પુરોહિતનું નામ સામે આવ્યું હતું। ભૂપેશ પુરોહિત દ્વારા આ જે લોન ગ્રાહકો છે તેમની પાસેથી તગડું કમિશન વસૂલ કર્યું હતું અને આ લોન ગ્રાહકોને લોન આપી હતી, જેને લઈને તેનું નામ ખુલતા મહીસાગરની સંતરામપુર પોલીસે ભૂપેશ પુરોહિતની ધરપકડ કરી છે। ભૂપેશ પુરોહિતની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં છે। ત્યારે રિમાન્ડ મંજૂર થતા પોલીસ પૂછપરછમાં વધુ ખુલાસો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। વિરેન જોશી, ડીડી ન્યૂઝ, મહીસાગર।